હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે જો વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. સાહેબ ઓફિસે જતા રહ્યા છે. રુદ્ર રોજની જેમ સ્કૂલે જતો રહ્યો છે. આજે સાહેબને વહેલું જવાનું હતું અને હું મસ્ત મજાની નાઈને રેડી થઈ ગઈ છું, કેમ કે મારે રુદ્રની સ્કૂલે જવું છે. રુદ્રની સ્કૂલની ફી ભરવા માટે જવાનું છે. તો હું જો રેડી થઈ ગઈ છું, ખાલી માથું ઓળવાનું બાકી છે. તો રુદ્રની સ્કૂલે ફી ભરી આવું અને મને એમ થયું કે અત્યારમાં ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી નાખું. અને રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં છે ને બટેટા અને કારેલા ભરેલા શાક કર્યું છે. ભરેલા કારેલા અને બટેટાનું શાક કર્યું છે અને રોટી બનાવી છે. તો સાહેબનું ટિફિન પણ જતું રહ્યું છે અને મારે રુદ્રને બંને જમવાનું છે. રુદ્ર સ્કૂલેથી આવે એટલે પછી અમે જમશું. તો અત્યારે હું જાઉં છું રુદ્રની સ્કૂલે રુદ્રની ફી ભરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. ફ્રેન્ડ, જો રુદ્રની ફી ભરાઈ ગઈ છે અને સાહેબને કોલ કર્યો તો સાહેબ કહે કે અત્યારે તાર ફી ભરાઈ ગઈ છે, તો થોડોક ટાઈમ છે રુદ્રને આવવાનો, તો ઓફિસે આવી. તો ચાલો હું સાહેબને ઓફિસે જાઉં છું. જો અહીંયા ગાડી ઊભી રાખી હતી, તો હું જાઉં છું સાહેબના ઓફિસે. ઓકે, તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ. જો સાહેબના ઓફિસે પહોંચી સાહેબ આવું બધું પાણી કાઢીને બેઠા. માહિતી હોય ને આ બધું સરકારી ના. સરકારી. તો આ સાહેબની ઓફિસ છે. કેમ ભરાઈ ગયું બધું નથી? ભરાઈ ગઈ. સરસ, મોટું કામ જ કર્યું. સ્ટાફ બધો ક્યાં તમારો? સ્ટાફ કામમાં હે કામમાં અહીં બધા દેશી બધા કેમ ગયા? કામમાં છે. એક્ઝામ ચાલુ છે. ક્યાં ગયા હેતલબેન? મસ્ત પવન આવે છે. રસ્તો બહુ ખરાબ હતો ફ્રેન્ડ, માંડ આવ્યું. કામ હાલે રોડનું વચ્ચે એટલે. હેલો ફ્રેન્ડ્સ, તો હું સ્કૂલેથી આવી ગયો છું અને મારી મમ્મી છે ને, આજ તમને એક સરપ્રાઈઝ દઉં. આજ મારી મમ્મી સ્કૂલે આવી હતી. એને હું ઘરે આવ્યો ને પછી કીધું, કેમ કે ફી ભરવાની હતી. યુકેજીમાં આવ્યો ને હું, તો ફી ભરવાની બાકી હતી, પણ ફી ભરવા મમ્મી ગઈ સ્કૂલે. પછી સ્કૂલેથી સીધું મમ્મી ગઈ ઓફિસે. મારા પપ્પાના ઓફિસે ગઈ મમ્મી. કા મમ્મી? અને હવે જો રસોઈ બનાવે છે. આજ અમે બનાવ્યું છે લાડવા. લાડવા તો હતા જ તે પહેલાંથી. લાડવા કારેલા બટેટાનું શાક, રોટલી તો હોય જ, રોટલી અને છાશ, એવું બધું છે. કા મમ્મી? યસ, તો જો અત્યારે મારા માટે મારે ઢોસા પેપર બનાવવું છે, એટલે હું ઢોસા પેપર બનાવું છું. રુદ્ર આવી ગયો છે, કપડાં ચેન્જ કરી લીધા છે. લાઇટ જતી રહી છે, પણ લાઇટ આવશે ને પછી અમે જમવા બેસશું, હે ને રુદ્ર? બાય. રોજની જેમ પાછું રુદ્રનો હોમવર્ક કરાવવા બેસી ગઈ છું. અને રુદ્રને છે ને હોમવર્કમાં બોલાવવાનું કીધું છે. તો હું રુદ્રને બોલાવું છું. એને ઘણું બધું આવડે છે પણ બોલતો નથી. ચલો, આને કિંગ ફોર કે ફોર કિંગ. સીધો બેસ. હવે એલ ફોર લમ. અને પછી આવી રીતે રુદ્રને બોલવાનું કીધું છે. તો રુદ્રને જો મેં 2 પેજ બોલાવ્યા. થોડુંક આવડે છે, થોડુંક નથી આવડતું. એવી રીતે હોમવર્ક કીધું છે. અને હું બીજું હોમવર્ક આપ્યું છે તે રોજની જેમ મારે અત્યારે હોમવર્ક જાગીને કરાવવાનું હોય. અમે ઉઠી ગયા છીએ, સૂઈ ગયા હતા થોડીક વાર. બોલો, તો આવું છે. તો ચાલો રુદ્રને હોમવર્ક કરાવી દઉં. કા રુદુ? તો રુદુને જો ફ્રેન્ડ્સ કલર આપ્યા છે, હું બતાવું તમને. જો આમાં કલર આપ્યા છે રુદ્રને પૂરવાના. એ રુદુ હોમવર્ક કરે છે.
જો જો આયા આજની ડેટ જો આજની ડેટ લખી છે ને રુદ્રને લખવાની હો જાતે મેમ નો લખી દે એને હા બોર્ડે મેમ લખી દે એવું લખવા હા બોર્ડમાં લખી દે ને એટલે રુદ્રને જાતે પછી અહીંયા ડેટ લખવાની. તો જો આમાં એને કલર પૂરવાનો છે. આ મસ્ત મજાની કેક છે કા રુદ્ર? અને આ શું છે? હે સ્પ્રે હા તો જો આમાંય કલર પૂરવાનો છે રુદ્રને. આમાં જે છે ને એવો જ કલર કરવાનો આ છે ને એવો મસ્ત મજાનો તો જો કલર કરવાનો છે રુદ્રને. કા રુદુ? હવે રુદ્ર સ્ટાર્ટ કરી દે. અને બાકીની બધી જો આ બુક્સ છે આ બધી બુક્સ છે આમાં બધું ને બાકી છે કા રુદુ? આ બધું કરવાનું છે. કલર પૂર નાખો ચલો. હા જો અહીંયા શેરીમાં બેસી ગયા છે ને રુદ્ર અને રિહાન રમે છે. જો હાય હાય હેલો હેલો ભાઈ પોલીસ વાળા થાવ માને. ગાડી એ પોલીસની ગાડી છે. કઈ છે આની પાસે સી કઈ છે? તાર પાસે વાહ જો કેવી મોટી મોટી ગાડીઓ છે રુદુભાઈ પાસે ને રિહાન પાસે. અમને બેસાડજો હો ક્યારેક. જો અહીંયા શેરીમાં બેસી ગયા છે. બેસી ગઈ છે. પવન આવે છે મસ્ત. સાહેબને આવવાનો ટાઈમ થયો છે. સાહેબની રાહ જોઉં છું. બધા શેરીમાં છોકરા રમતા